ઉત્તરાયણ પહેલા એમને જવું નથી. અને એમની ઉત્તરાયણ શું, યોગીઓની ઉત્તરાયણ શું હોય? યોગીઓની ઉત્તરાયણ છે કે તમામે તમામ સમગ્ર ચિત્તવૃત્તિ એક કેન્દ્રમાં બ્રહ્મમાં લાગી જાય એટલે અમારી ઉત્તરાયણ આવી ગઈ. કેલેન્ડરમાં 14 જાન્યુઆરી આવે, પણ જ્યાં સુધી 2-4 વૃત્તિ પણ હજી આડી અવડી થાય છે ત્યાં સુધી ઉત્તરાયણ નથી. એક જરાક એવો વાંકો દોરો હોય ને તો સોયના નાકામ ન જાય. એક જરાક એવો વાંકો એ સોયના છિદ્રમાં ન જાય. એમ આપણી અંદરથી ઉઠતી હજારો વૃત્તિઓ છે, એમાંની એક વૃત્તિ પણ થોડુંક પણ સંસારનું ચિંતન કરતું હોય એ સ્થિતિમાં પરમાત્મામાં પ્રવેશ ન થઈ શકે. સમગ્ર ચિત્તવૃત્તિનું એક જ લક્ષ્ય હોય, સબકે મમતા તાગ બટોરી મમ પદ મન, એક જ કેન્દ્રમાં ચોટેલી એ એની ઉત્તરાયણ છે. એક કરતા બીજો વિચાર ઊંચો આવવો, બીજા કરતા ત્રીજો ઊંચો આવવો, ચોથો એના કરતા પાંચમો, એમ વિચારોની ઉર્ધ્વ ગતિથી નક્કી થઈ જાય કે આપણે હવે ઉત્તરાયણ તરફ છીએ કે દક્ષિણાયન તરફ છીએ. એક કરતા બીજો વિચાર ખરાબ, ત્રીજો હજી ખરાબ, ચોથો સાવ ખરાબ, પાંચમો એના કરતા ખરાબ. એવું જો ચાલતું હોય તો સમજવું કે આપણે દક્ષિણાયન તરફ છીએ.